એ નાટક બસ કેરનો ઉઠી ગયો છે પણ ઉઠવું છે નહીં હે કનુ કનુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજે તો શું કરવાનું છે એમ નહીં ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવાનું ને આજથી ઓ બાપરે બાપ ચલો ઉઠી જા ચાલ મોઢું હર્ષિલને બની આપ્યું છે ટાઈમ ટેબલ એટલે એને એ જ પ્રમાણે કામ કરવાનું છે સ્કૂલ જવાનું હશે ને કનું તો બી સવારનું તો ટાઈમ ટેબલ સરખું જ રહેશે બરાબર છે સાંજનામાં થોડું ફરક થશે એવું તને કહી દઈશ હા ને ચાલ ઉઠી જા હેલો ગુડ મોર્નિંગ જય મહારાજ કેમ છો બધા આજે તો હર્ષિલ બી એકદમ જલ્દી ઉઠી ગયો છે અને ઉઠી જા ચાલ ચા આપી દો તો પણ એ પહેલાં તો ટાઈમ તો આપણે પરવારવાનું તો ખરું ને તારે બ્રશ કરવાનું પછી ફ્રેશ થવાનું ચા પીવાની થોડું રમવાનું તો આજે ટિફિનમાં શું બનાવ્યું આજે ટિફિનમાં બનાવ્યું મેથીની ભાજી પપ્પા લાવ્યા હતા એટલે બનાવી કેમ કે હવે તો છે ને પહેલાં જેવી ભાજી ને એવું આવતું છે નહીં અને સ્વાદ બી નહીં લાગતો પણ હવે બનાવી નાખી હતી એટલે શું કરવાની એટલે પછી બનાવી દીધી હવે ના કીધું છે કે હવે ના લાવતા એમ બીજી બધી ભાજીનો વાંધો નહીં આવતો પણ મેથીની ભાજી નહીં સારી લાગતી એટલા માટે ના કહી દીધું કે મેથીની ભાજી ના લાવતા સ્વાદ નહીં આવતો અને બસ રોટલી બી બની ગઈ ટિફિન પેક બી કરી દીધું અને અહીંયા આગળ હર્ષિલ બી ઉઠી ગયો પ્રિતેશ પણ ઉઠી ગયા છે તો ચા મૂકી દઉં હવે જશે ને નાવા અને મેં નાસ્તામાં કશું કર્યું તો હજુ છે નહીં પણ કાલે જે રોટલી બનાવી હતી ને યલો મસાલાવાળી મેથીવાળી એ હજુ 2 રોટલી પડી છે તો મેં વિચાર્યું કે એને હું તળી અને પછી લઈ જઈશ કેમ કે ફેંકી મતલબ નહીં દેવી એટલા માટે 2 રોટલી છે તો 2 રોટલી તો મારે બહુ થઈ ગઈ એટલે હું તળી અને નાસ્તામાં એ જ લઈ જઈશ અને હર્ષિલ તો ઘરે જ છે આજે એને લાસ્ટ ડે કાનું આજે લાસ્ટ ડે હોલિડેનો 2 દિવસ નહીં બાકી કાલે જવાનું હા કાલે એને જવાનું ફરી પાછી 2 ડેઝની રજા આવશે કેમ કે હોળી ધૂળેટી સન્ડે એટલે અહીંયા ગળ્યું ચા તો મૂકી દીધી ખાલી મીઠા નહીં નાખ્યું હજુ મોરસ નહીં એક નાખી દો અને ચા મેં નાસ્તામાં તો જે પ્રમાણે કીધું એ પ્રમાણે હું કરી દઉં હવે રેડી હર્ષિલ ઉઠી અને મમ્મીને હેરાન કરે બોલ ને બોલ લઈ એક ગ્લાસ આપી દે ચલ ચા મૂકેલી છે લાઈ એ લાઈ કાનું આપ ને જોઈશે મને ચા થઈ જવાય છે ને હવે રોટલી કરી દઉં હર્ષિલ હેલ્પ કરાવે છે મૂકી દે બસ લાવ્યો તો મૂકી દે હવે ચાલ મમ્મીને હેલ્પ કરાવે છે ને કાનું પકે ન વાસણ ગોઠવી દઉં હર્ષિલ હવારો મમ્મી હેરાન કરે છે
પહેલા જ બોલી કઈ તું એ તો બોલી દે છે સવારમાં ઉઠીને જ ને કાનું વાસણ તો વાસણ કસ્તે છે પ્રીતિશે રેડી થઈ બેસી ગયા છે પ્રીતિશ ચલો ટાઈમ થઈ જવાયો છે મને કેમ મારસ મેં કેમ માર્યું છે એ બોલ તું 3 વાર બોલ પછી બોલીશ 3 વાર અહીં સંભળાય નહીં કાનું એટલું જ ધીરેથી બોલો સંભળાય જોશથી બોલવું પડે જય મહારાજ જય માતાજી પછી બીજું બોલ શું બોલવું ચા પીધી ના નહીં નહીં પીધી હા ખાતો દેખાય છે કઈ દેખાય છે પીના લીધી મને તને વાસણ ઘસવાનો આવે શું કહો છો પપ્પાને મૂકીને ગયા છે ચપ્પલ લઈ લે તારા ચલ હા તમે અહીં અડું તો વાઇબ્રેટ થાય છે અને બાઇકનું કે છે બાઇક મૂકવાનું હરખું નહીં મિલવાનું ચાલવાનું હા લેવાના છે કોને ના બેવ લઈશું હા એ બી લઈ લઈશું થોડા ઘરે જઈને ખાઈશ અત્યારે નહીં ખાના પેલું હોડીનું એ થઈ જાય ને પછી ખાવાનું ના હું થોડા ખાઈશ ઘરે જઈને આમાંથી લઈ લે ને બધા લઈ લે જા લઈ લે જા લઈ લે હા જા લઈ લે આ એટલું મોટું ભરાય લઈ લે બસ બસ બિલકુલ ભાઈ થેન્ક યુ કે અંકલ ને આપી ના થેન્ક યુ લઈ લે બીજું લઈ લે લેવું તેની મુઠ્ઠીમાં આવે કેટલું ઓનલાઈન કરી દઉં છું ને 80 ના હર્ષિલ તો અહીંયા જ ખાવા લાગી ને કાન બનાવ્યું ભાજી ને એક દિવસ પેલી ભાજી બનાવી મેથીની ભાજી બનાવી ને એક દિવસ બટાકાની ભાજી બનાવી તો એ કેમનું બનાવું આના કેવી તુવેર એકદમ ઝીણી ઝીણી બીજાવાળી તુવેર છે તે દેશી તુવેર છે તાર- હા તુવેર છે પણ પણ મમ્મી ખરાબ બહુ હતી હવારે એટલી હતી ને એમાંથી મેં કેટલા દાણા કાઢેલા ખબર છે તો કાલે હું શું લઈ જઈશ ભીંડા લઈ જાઉં રિતેશ પાછું કહેશે આખા બનાવી લીધે પીને એ ના આખા તો ના લઈ જાઉં એ તો ખાતાય ના ફાવો અને મને ના મજા આવે એમ કરતાં કાપીને આખા લઈ જાઉં પેલા તું બનાવશે એવી જ કરી વાત કરું છું બે ટુકડા કરીને નહીં બનાવતી હા તું? તે તો એની ખવાય વાત પેલું કરું આખું હોય તો ખવાય તું નહીં કહેતી તું તારી રીતથી બનાવશે એની વાત કરું છું તો. અત્યારે ફ્લાવરનું બનાવે છે શાક તો કોબીસ બનાવી જજે જોઉં છું હવે કાલ તો થાય હેડો રાત્રે કાપી લઈશ બપોર તો ભાજી એકલી જ બનાવી દે મમ્મી તાર બીજું શું બને હા અમે 10 રૂપિયા લીધી કેટલી થઈ રે અમાર અને ખીચડી પણ આ વખત ભાજી જે દર વખત થાય છે એ નથી થઈ નથી થઈ મારે નથી થઈ એવી ના મજા આવી અને સ્વાદે મને નહોતો આવ્યો લીલા કલરની ભાજી થાય ને એવી નથી તે મારે જો અત્યારે આવી ગઈ છું ફ્રેશ થઈ ગઈ પણ ગરમી અત્યારે થોડી વધારે વધી ગઈ છે અને હર્ષિલ ગયો છે ટ્યુશન અહીંયા ઘડી કામકાજ ચાલુ છે હું લસણ ફોલું કશું કામ છે નહીં મારી જોડે તો લસણ ફોલું આ ટોપલીમાં રાખી છે લસણ હા ચિકન બનાવી આપણે કંઈક મને ઓછું ફાવે છે ચિકન બીકન આપણે તો બહુ ઓછું નહીં બનાવતા એવું બધું કંઈ બનાવીએ છે એટલે લસણ પર છે નહીં તો એ ફોલવા દે છે લસણ પર ફોલવું સામાન લાવી દીધો છે આ મોટી ધાણી છે આ નાની છે અને ચણા લાયા છે અને આ સેવ કોને કોને ખબર છે સેવ છે અને સિંગ આટલી વસ્તુ છે હાલો આ- હા શાક
કાપો છો હોળીનું સામાન છે આટલો સામાન. અને હજુ એક વસ્તુ રહી, ખજૂર. ખજૂર લાવવાની રહી. અને આ સેવ કોણ કોણ ખાય છે? હવે હું કામ કરું. મગજમારી નહીં કરવાની. આજે તો પ્રિતેશ જલ્દી આવી ગયા. અને ફોન કર્યો તો કેવું 7 વાગે આવીશ. બેન પૂછ્યું આવીને તરત કે હું હેતો હતો. હા, હવે જુઠ્ઠું કેમ બોલ્યો તું તાર? જુઠ્ઠું કેમ બોલ્યા? તો શું કીધું તમે મને? હવે તને તરત નથી કે અવાજ નહીં આવતો કે મશીનમાં હજુ નીકળ્યો નહીં. એટલે મેં શું કીધું મમ્મી કે એ આવવાના હોય તો હું ભજીયા બનાવું એમ. ને તો ભાઈ આપણા બે ફરી કોઈ હોય નહીં, કેમનું બનાવું ઘરે? એટલે મેં કીધેલું એવું. ચલો આવી જાઓ જમવા માટે બધા. ફ્લાવરનું શાક બનાવ્યું છે, આ કાલની ચટણી છે થોડીક, અને બપોરે બનાવ્યું હતું. રોટલો વધ્યો છે મમ્મી એક આખો. ભાજી પણ આ ભાજી નહીં બરાબર થતી. ઢેબરાય બનાવેલા. મંજૂન ઘરનું છે આ રીતે પહેલા તે ના કાઢ્યું. મસ્ત પાતળું છે જો પહેલા કાઢ સરસ તેડું છે એકદમ પતલું પતલું જો કેમના બનાવ્યા છે? વણીને બનાવ્યા લાગે છે. એકદમ પાતળું નહીં. લાવ મારું જમવાનું. હર્ષિલ કહો છે બહાર રમવા માટે, હમણાં પછી ખાશે, એને ભૂખ છે નહીં. પહેલા રાખતો તેવા ને બધા એક જેવી હેરસ્ટાઈલ કરી ખબર? ધોનીએ, વિરાટ કોહલીએ, પેલા એણે વિરાટ કોહલીએ કે લાંબા કર્યા. હેરસ્ટાઈલ બદલી છે એણે. હર્ષિલ ટેસ્ટ આપી રહ્યો છે આજે. જે એણે જે પ્રમાણે મેન ટાઈમ ટેબલનું કીધું હતું એ પ્રમાણે એણે કરે નહીં કરું? હે મમ્મી, એ પ્રમાણે કરેલું ને? પહેલા શું કર્યું લેસન કર્યું પછી મોડે કર્યું. પણ લર્ન બી એને રીડ બી કરવાનું હા રોજ. રીડિંગ બી કરવાનું ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં. રીડિંગનો ટાઈમ મેં અલગ આપેલો છે હા ને? એ આગળ ભીંડા પૂરા થવા માટે મૂકી દીધા છે. કાલે ભીંડા બનાવવાના છે તો ધોઈ અને થોડા એ થાય એટલે મૂકીને કાપી નાખું. પછી સવારે વઘારી ચોળી દઈશ. બનાવું કારણ કે ચોળીનું શાક ખાઈશ ને. ભીંડા, કાલનું ભીંડાનું શાક. કાલે મારે સ્કૂલે નહીં જવાનું. પણ ખાઈને જજે ના ટિફિન માં લઈ જજે ચોળીનું શાક. હા તો અત્યારે પાઉંભાજી ખાવા માટે બેઠો છે હે ને કાનું? એ હમણાં નહોતો જમ્યો તો પાઉંભાજી લાયા તો પાઉંભાજી ખાય છે. લેટ, બધા કરતા લેટ નહીં કાનું? અને હોમવર્ક અધૂરું મૂક્યું છે અને જમવા બેસ્યો કે પહેલાં એ જમી લે પછી બીજું કામ આગળ. જમ્યો ના હોય તો પાછું યાદ ના રાખે. ત્યાં સુધી હું મારા ભીંડા સાફ કરી દઉં. ચાલુ જ છે ભીંડા કાપવાનું, પૂરું થયું છે નહીં એટલે. અને હર્ષિલ અત્યારે જાય છે ક્રિકેટ રમવા માટે. બહુ ખાઈ ગઈ છે તો હું તો સૂઈ જઈશ. તો ચલ કાનું આવી જા. વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.